મનમાં નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં સાબરકાંઠામાં 5 શિક્ષકો સામે આવ્યા છે, જેમાં એક છેલ્લા 1 વર્ષથી વિદેશમાં છે। 4 શિક્ષકો મેડિકલ લીવ પર છે। જો કે શિક્ષણ વિભાગ દ્વારા અનિયમિત શિક્ષકોને 7 દિવસમાં હાજર થવા ફરમાન આપ્યું છે, જેમાં હેમાંશી પટેલ માર્ચ 2023થી ગેરહાજર હતા। વધુમાં એક 7 વર્ષથી ગેરહાજર છે। શિક્ષણ અધિકારી દ્વારા કડક પગલાં લેવાશે તેવા સંકેત આપ્યા છે। વડોદરા જિલ્લા પંચાયત હસ્તગત સ્કૂલોમાં 9 શિક્ષકો ગુલ્લીબાજની ઘટના સામે આવી છે, જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડેનું નિવેદન સામે આવ્યું છે। વડોદરા તાલુકામાં એક કરજણ અને પાદરા તાલુકામાં 4 શિક્ષકો મળીને કુલ 9 ગુલ્લીબાજ શિક્ષકો મળી આવ્યા છે, ત્યારે આ તમામ 9 શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે। ત્રણ તાલુકામાં 9 શિક્ષકો છે। વડોદરા તાલુકામાં 1, કરજણ તાલુકામાં 4 અને પાદરા તાલુકામાં 4 શિક્ષકો છે। એક શિક્ષક માંદગી સબબ સતત ગેરહાજર છે। એ ઉપરાંત 3 મંજૂરી વગર વિદેશ ગયેલ છે। એ ઉપરાંત 4 શિક્ષકો રજા મંજૂર કરાઈ છે, પરંતુ નિયત સમય મર્યાદામાં પાછા આવેલ નથી। આ એમ કુલ કરીને 9 શિક્ષકો છે। આ 9 શિક્ષકો સામે નાણાં વિભાગના RJ 2006-877P અન્વયે તમામને ડીમ્ડ રિઝિગ્નેશન ગણીને તમામની નોકરી સમાપ્તિની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ વિરુદ્ધ એસીબીમાં અરજી કરાઈ હોવાની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના નાણાં લીધાની ફરિયાદ કરવામાં આવી છે, તેમજ લક્ઝરિયસ લાઈફનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પાટણ જિલ્લાની ગડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભીખાભાઈ દેવાભાઈ પટેલ છેલ્લા 19 વર્ષથી શાળામાં ફરજ બજાવતા નથી। તેઓ પોતાના લાગતા વળગતા અધિકારી અને પદાધિકારીનો ઉપયોગ કરી સ્ટેટ રિસોર્સ પર્સન અને ડિસ્ટ્રિક્ટ પેડાગોજીના ખોટા હુકમો કરાવી અને વર્ષોથી શાળામાં ફરજ બજાવતા નથી। તેમના વિરુદ્ધમાં મેં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ કચેરીઓ, પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એન્ટી કરપ્શન બ્યુરોમાં છેલ્લા 1 વર્ષથી લેખિત અરજીઓ કરેલી છે, છતાં પણ આજ દિન સુધી ભીખાભાઈ દેવાભાઈ પટેલ પર કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી। બીજું કે લાંચ રૂશ્વત બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમની સામે તપાસના આદેશ કરવામાં આવેલ હોવા છતાં પણ શિક્ષણ વિભાગે આજ દિન સુધી તેમની સાથે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી। રાજ્યની અંદર સરકારી શાળાઓમાં 40,000 જેટલા સરકારી શિક્ષકોની ઘટ છે, તો બીજી બાજુ દિન પ્રતિદિન શાળાઓમાં શિક્ષકો ગુલ્લી મારતા જોવા મળી રહ્યા છે। રાજ્યમાંથી છેલ્લા 1 સપ્તાહમાં 140થી વધારે ભૂતિયા શિક્ષકો સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ 5 શિક્ષકો 1 વર્ષ કરતા વધુ સમયથી શાળાઓમાં હાજર થયા નથી, જેના લીધે જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી 7 દિવસમાં હાજર થવા ફરમાન કર્યું છે। એમાં એક શિક્ષિકાબેન જે છે એ 11/3/23થી અંગત કારણસર કપાત પગાર રજા મૂકીને ગયેલા છે, પણ હાલની મળતી માહિતી અનુસાર કે તેઓ હાલ વિદેશમાં છે। બાકીના જે 4 શિક્ષકો છે એ મેડિકલ ગ્રાઉન્ડ પર એક કે બીજા કારણસર રજા પર છે। જે 90 દિવસ કરતા સતત ગેરહાજર હતા વધુ અને કોઈ રજાનો રિપોર્ટ લંબાવવાનો આપેલો નથી, એમની સામે નિયમોની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી અને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવવામાં આવેલ છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે ઉચ્ચ સરકારી અધિકારીઓની બદલીઓમાં સરકારની વહાલા તવલાની નીતિ ફરી જોવા મળી રહી છે। જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની ફરિયાદો હતી, તેઓની બદલી કરીને મલાઈદાર જગ્યાએ મૂકીને સજાને બદલે શિરપાવ આપવામાં આવ્યો છે અને ફરી એકવાર પ્રામાણિક અને મહેનતુ અધિકારીઓને સાઇડ પોસ્ટિંગની સજા આપવામાં આવી છે।
અમદાવાદમાં ભૂતિયા શિક્ષકોના કાંડની વચ્ચે ગુજરાતમાં બોગસ શિક્ષક કાંડના કોંગ્રેસ પ્રવક્તાએ ગંભીર આક્ષેપો કર્યા છે. ગુજરાતમાં દિવ્યાંગ તેમજ સ્પોર્ટ્સના ખોટા સર્ટિફિકેટથી શિક્ષકોની ભરતી કરવામાં આવી. અરજી કર્યા વિના પાછલા બારણે શિક્ષક તરીકે સરકારી નોકરી આપવામાં આવી છે. ગુજરાતની અંદર જે છે એ 2010ની અંદર ખેડા જિલ્લાની અંદર 141 વિદ્યા સહાયકોની ભરતી બહાર પડી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે આ 141 ભરતીની સાથે 23 એવા ઓર્ડર આપવામાં આવ્યા કે જે લોકોએ અરજી પણ નહોતી કરી. અંડરલાઈન કરું છું, જે લોકોએ અરજી નહોતી કરી એવા લોકોને 31 લોકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા. વધુમાં આ લોકોએ અપંગતાના ડુપ્લિકેટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. સુરેન્દ્રનગરમાં સરકારી શાળાના બાળકોને ભાજપ દ્વારા વીર સાવરકરના ટી શર્ટ પહેરાવવામાં આવતા વિવાદ વકર્યો છે. શાળાના બાળકોના મનમાં ગાંધીજી, સરદાર પટેલ જેવા મહાન લડવૈયાના સ્થાને સાવરકરના ટી શર્ટ પહેરાવતા વિવાદ વકર્યો છે. બાળકોના મનમાં દુષ્પ્રચાર કરવામાં આવતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. તેમજ બાળકો અને પ્રશાસનનો ભાજપ ગેરઉપયોગ કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ટી શર્ટનું વિતરણ થયેલું છે અને રેલી કાઢવામાં આવી છે એ વાત સામે આવી છે, પણ હજુ કઈ સંસ્થા દ્વારા અને કેવા પ્રકારના ટી શર્ટ છપાવવામાં આવ્યા હતા એ માહિતી તપાસનો વિષય છે, જે તપાસ સોંપવામાં આવી છે. તપાસ આવશે એટલે તમને રજૂઆત સામે પગલા ભરવામાં આવશે કે કેમ? સંસ્થાએ કયા ઉદ્દેશ્યથી ટી શર્ટ આપેલા છે એ પહેલા જાણવામાં આવશે. સમગ્ર ઘટના એવી છે કે ચોટીલા તાલુકાના સાંગાણી ગામ આગળથી અમારી ન્યાય યાત્રા પસાર થઈ રહી હતી. કોઇન્સિડન્સલી એ જ સમયે ત્યાંથી સરકારી શાળાની તિરંગા યાત્રા પસાર થઈ. તો એ સમયે ધ્યાનમાં આવ્યું કે શાળાના બાળકોએ કેસરી કલરના ટી શર્ટ પહેરેલા છે. કેસરી કલર સાથે કોઈ તકલીફ ન હોઈ શકે, કેસરી કલર પહેરે કોઈ પણ, પરંતુ નજીકથી જોયું ત્યારે ખબર પડી કે એના ઉપર સાવરકરજીના ફોટોગ્રાફ્સ હતા અને એની યાત્રા આખી ચાલી રહી હતી. એટલે અમે સ્વાભાવિક રીતે પૂછ્યું કે ભાઈ આ ટી શર્ટ તમે ક્યાંથી લાવ્યા, કેવી રીતે? તો અમને જાણવા મળ્યું કે સમગ્ર તાલુકાની અંદર આવા 10,000 ટી શર્ટનું વિતરણ કોઈ સંસ્થાના નામે કોઈ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ રાજ્યની સરકાર એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરે, સરદાર પટેલની વાત કરે, બીજી બાજુ મહાત્મા મંદિરની વાત કરે અને પડદા પાછળ કંઈક જુદો જ ખેલ ચાલી રહ્યો છે. ગાંધીને સરદારના ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ મિટાવી અને સાવરકરને હીરો સાબિત કરવા માટેનો પડદા પાછળનો જે આ ખેલ ચાલી રહ્યો છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં લેખિત અને શારીરિક કસોટીમાં ગેરરીતિ આચરનારા 37 ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે. ગેરરીતિ બાબતે તપાસ સમિતિએ આપેલા અહેવાલની સમીક્ષા બાદ સરકારે આ નિર્ણય કર્યો છે. આ તમામ ઉમેદવારો 28 મે 2024થી 3 વર્ષ સુધી કોઈપણ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પીએસઆઈ અને લોકરક્ષક ભરતી માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેના કારણે જે ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહ્યા છે તેવા ઉમેદવારો અરજી કરી શકશે. આપણે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ, તો એ લોકો આની અંદર અરજી કરી શકશે, જે લોકોએ અરજી પહેલા કરેલી છે. રાજ્યમાં સૌથી વધુ ઊંચી અને વધારે બિલ્ડિંગો અમદાવાદ શહેરમાં બની રહી છે. અંદાજિત 50થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર હાલમાં ટાવર ક્રેનનો ઉપયોગ કરી ઇમારતો બાંધવામાં આવી રહી છે. બાંધકામ દરમિયાન અનેક દુર્ઘટનાના કિસ્સા પણ બન્યા છે. મજૂરો અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી એએમસી દ્વારા ટાવર ક્રેનના ઉપયોગ બાબતે કાર્યપદ્ધતિ નક્કી કરાય છે.
અમદાવાદના બાવળામાં ઢેઢાળ ગામે વીજ કરંટ લાગતા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘણા સમયથી ગામમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ઘરમાં ઘૂસેલા પાણીને વ્યક્તિ ખાલી કરતો હતો તે સમયે વીજ કરંટ લાગતા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તંત્રના પાપે આ વ્યક્તિનું મોત નીપજતા લોકોમાં ભારે રોષ ફાટ્યો છે. પરિવારે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. ઢેઢાળ ગામની અંદર વર્ષોથી ચાલી આવતી ચોમાસાની અંદર વરસાદી પાણી જે ભરાય છે એના લીધે જે સમસ્યાઓ વર્ષોથી ચાલતી આવતી છે ને એ પણ ગંભીર સમસ્યાઓ છે, જેને આ તંત્ર દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કે શું એ કંઈ ખબર પડતી નથી. એક વરસાદી પાણી ભરાવાના કારણે એક દુઃખદ અવસાન થયું છે એને હું દિલગીર છું. પરંતુ મારા ગામમાં છેલ્લા 20 દિવસથી વરસાદનું પાણી એટલું સતત ભરાયું છે કે જેને ઘરમાં પાણી છે અને તંત્રને રજૂઆત કરવા છતાં વારંવાર રજૂઆત કરવા, લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર જ્યારે આટલું બેદરકાર બની રહ્યું છે ત્યારે મારા ગામનું એક દુઃખદ અવસાન થયું છે. જ્યારે તંત્ર તો ઠીક છે પણ હવે અધિકારીઓ બિચારા છું, કારણ કે સરકારના પ્રોગ્રામો જેટલા બધા છે કે સરકારી અધિકારીઓ આમાં કંઈ કરી શકતા નથી, જેના કારણે આજે અધિકારીઓ પણ કાંઈ નિર્ણય લઈ શકતા નથી. આજે એક અમારા ગામને દુઃખદ અવસાન થઈ રહ્યું છે. અમદાવાદમાં સ્વાતંત્ર્યતા પર્વની પૂર્વ સંધ્યાએ એરપોર્ટ પર શણગાર કરવામાં આવ્યો છે. તો 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટને સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ શણગાર કરવામાં આવ્યો છે. ભારતીય તિરંગાના 3 રંગોથી એરપોર્ટને શણગારવામાં આવ્યું છે. તો અમદાવાદ એરપોર્ટને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે. તો ભારતીય તિરંગાના 3 રંગોથી એરપોર્ટને શણગાર કરાયો છે. રાજકોટમાં મનસુખ સાગઠિયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરાઈ છે. મનસુખ સાગઠિયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. નકલી મિનિટ્સ બુક બનાવવા બાબતે ચાર્જશીટ ફાઇલ કરાઈ છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. તો ક્રાઇમ બ્રાન્ચે 40 જેટલા સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. નકલી મિનિટ્સ બુક બનાવવા બાબતે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં મનસુખ સાગઠિયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. નકલી મિનિટ્સ બુક બનાવવા બાબતે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે. મહેસાણામાં આરોગ્ય વિભાગમાં દવાની અછતનો મામલો સામે આવ્યો છે. મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે. મહેસાણાના આરોગ્ય વિભાગમાં દવાની અછતનો મામલો સામે આવ્યો છે. દવા ખૂટી પડવા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે હવે દવાઓ ખૂટે નહીં તે માટે આયોજન કરાયું તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. એડવાન્સ દવાઓનો જથ્થો રાખવામાં આવશે તેવું નિવેદન આપ્યું. તાત્કાલિક એ બાબતના હુકમો પણ આપી જારી કરી દેવામાં આવ્યા છે અને સાથે હવે ફરીથી ઓટો ઇન્ડેન્ટના માધ્યમથી આ દવાઓ જ્યાં પણ અત્યારે અમારી આખી પ્રોસિજર ચાલી રહી છે અને જ્યાં પણ દવાઓ એડવાન્સ પ્લાનિંગ કરી અને 20% વધારે દવાઓનું પ્લાનિંગ કરી અને એ દવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકારની આખી યોજના બની ગઈ છે અને એ પ્રમાણે આવતા સમયમાં આવી ક્યાંય આ તો મોટી હોસ્પિટલો છે પણ નાની પીએચસી સીએચસી સુધી પણ કોઈ તકલીફ ના પડે એના માટે આગામી સમયમાં બિલકુલ એક વન વે પાથ દવાઓ જવાનો અને સાથે વપરાવાનો અને ખૂટે એ પહેલા જે દવાઓ પહોંચી જાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે. ગાંધીનગરમાં જીએસઆરટીસી તહેવારો નિમિત્તે એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરશે. ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. તહેવારોને લઈ એસટી વિભાગનો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. તહેવારો દરમિયાન એસટી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરશે. તો રક્ષાબંધનના પર્વ નિમિત્તે 6200 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. 17 થી 20 ઓગસ્ટ સુધી એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે 5500 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન થશે.
26 થી 27 ઓગસ્ટ સુધી એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગજાનન પૌવાની ફરી બેદરકારી સામે આવી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ગજાનન પૌવાની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. ઓનલાઈન ફૂડ મંગાવતા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. મસ્કાબનમાં ફૂગ હોવાનું માલુમ પડ્યું હતું. તો મસ્કાબન પણ વાસી હોવાનું સામે આવ્યું છે, જેનો વિડીયો વાયરલ થયો છે. તો ગજાનન પૌવામાં અગાઉ પણ બેદરકારી સામે આવી હતી, ત્યારે ફરીથી તે જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. મસ્કાબનમાં ફૂગ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ગજાનન પૌવાની ફરી એકવાર મોટી બેદરકારી સામે આવી છે. ઓનલાઈન ફૂડ મંગાવતા એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ઓનલાઈન મસ્કાબન મંગાવ્યું હતું, ત્યારે મસ્કાબનમાં ફૂગ નીકળી હોવાનું માલુમ પડ્યું હતું. તો મસ્કાબન પણ વાસી હોવાનું સામે આવ્યું છે. તો ગજાનન પૌવામાં અગાઉ પણ આવી બેદરકારીના કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર ગજાનન પૌવાની બેદરકારી સામે આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું જનતાને સંબોધન देती हूँ जो अपनी जान का जोखिम उठाते हुए भी हमारे स्वतंत्रता की रक्षा करते हैं. मैं पुलिस और सुरक्षा बलों के कर्मियों को बधाई देती हूँ जो पूरे देश में सतर्कता बनाए रखते हैं. मैं न्यायपालिका और सिविल सेवाओं के सदस्यों के साथ साथ विदेशों में नियुक्त हमारे दूतावासों के कर्मियों को भी अपनी शुभकामनाएं देती हूँ. हमारे प्रवासी समुदाय को भी मेरी शुभकामनाएं. आप सब हमारे परिवार का हिस्सा है. आपने अपनी उपलब्धियों से हमें गौरवान्वित किया है. आप सब विदेशों में भारत की संस्कृति और विरासत का गर्व के साथ प्रतिनिधित्व करते हैं. एक बार फिर मेरी ओर से सभी को स्वाधीनता दिवस की हार्दिक शुभकामनाएं. धन्यवाद. जय हिंद, जय भारत. તો સ્વાતંત્ર્યતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશને સંબોધન કર્યું છે. તો સ્વતંત્રતા સેનાનીઓને નમન કરું છું તેવું દ્રૌપદી મુર્મુએ નિવેદન આપ્યું છે. મહાત્મા ગાંધીએ દેશને એકજૂટ કર્યા હોવાનું તેમણે જણાવ્યું છે. તો 80 કરોડ લોકોને મફત અનાજ મળી રહ્યું છે તેવું દ્રૌપદી મુર્મુએ કહ્યું. બનાસકાંઠાના પાલનપુરમાં છેલ્લા કેટલાય સમયથી બાયપાસ રોડનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. ત્યારે ખેડૂતોના વિરોધમાં કોંગ્રેસના નેતાઓએ સમર્થન આપી બેઠકમાં જોડાયા હતા અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ખેડૂતોએ કોંગ્રેસના આગેવાનો સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પહેલા હાગું કરતા ને તો જમીન જોઈને કરતા. અત્યારે અમારી જમીનો આવી રોડોમાં જતી રહી તો જમીનના ચારડા જોઈને તો છોકરો વરતા હોય એ વરે. અત્યારે છોકરોને જે હગાયું ને 30 ને 40 લાખ રૂપિયા હોય તાને છોકરાના ઘરમાં વહુ આવે. હજી દડો દાગીનો તો જુદો. તો પછી અમારે શેમાંનું કમાઈને બધું પૂરું કરવાનું? જમીન જતી રહે, જમીન હોય, ઢોર ઢોકર હોય તો એમાંનું અમે પૂરું કરી કે અમારું જીવન જાય. તો સરકારને કે આ રોડો હવા કરીને ખોટા અડમાલા કરીને અમારું શું કામ છીનવી લ્યો છો, આલો વસૂલ લ્યો છો ઘણું? આ સરકારને તો પેટ ભરવાય છે, પણ અમારા શેના પેટ ભરવો? અમારા છોકરાને શી રીતે ભણાવો? અમારા ભાઈઓને ચો જાવું? નોકરીઓ સીના એક છોકરા માટે હગાઈઓ કરવા રૂપિયા નથી. છોકરા એક હોય તો આપણા ગરડા માવીતર ભૂસે મરી છે. એવા માટે અમારા જમીનો જાતી રહી તો અમારે તો રોવાનો વારો આવે. એટલે સરકારને થોડી હોભળવું પડે અમારા ખેડૂતોને. આના રોડ બંધ કરે, આના પુલ બનાવે. આ કોઈ જરૂર જ નથી બાયપાસ બનાવવાની. ખેડૂતોમાં અન્યાય ને એમાં અન્યાય. જે એક્ટિવ ખેડૂતો હતા એમને ક્યાંક ને ક્યાંક બિન ખેતી કરી દીધું. જે ખેડૂતો નથી કરાવી શક્યા એમની સામે અન્યાય. અને જમીન જેટલી જોવાય એટલા પ્રમાણમાં ખેડૂતો આપવા માટે તૈયાર છે.
એટલે આ 3-4 વાતો અગાઉ પણ અમે મુખ્યમંત્રીને મળ્યા હતા, સરકાર સુધી વાત પહોંચાડી હતી, વિધાનસભા ગૃહમાં અમારા વિરોધ પક્ષના નેતા વાત કરશે અને આજે આવેદનપત્ર આપીને અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે જગતનો દાદ ખેડૂત એ પોતાનો ન્યાય તમારી પાસે માગે છે અને તમે ન્યાય નહીં આપો તો ખેડૂતની હાય તમને નહીં છોડે. એક બાજુ ખેડૂતોનો વિનાશ અને સરકારનો કહેવાતો વિકાસ, એનો ઉત્તમ દાખલો આજે બનાસકાંઠામાં પાલનપુર બાયપાસ રોડમાં જોવા મળે છે. ખેડૂતોની મામૂલી જમીન છીનવવામાં આવી રહી છે. જરૂરિયાત કરતાં વધારે જમીન સંપાદન કરી ને ખેડૂતોને જમીન વિહોણા કરી ખેડૂત મટી જાય, રસ્તા પર આવી જાય એવી સ્થિતિનું નિર્માણ આ વિકાસના નામે ગુજરાતની સરકાર કરી રહી છે. વડોદરામાં દશામાની મૂર્તિની દુર્દશા થતા ભક્તો નારાજ થતા જોવા મળી રહ્યા છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. દશામાની મૂર્તિની દુર્દશા થતા ભક્તો નારાજ થયા છે. દશામાની મૂર્તિ સાથે મેયર પિંકી સોનીના કેબિન બહાર ધરણા કરવામાં આવ્યા છે. મૂર્તિની ગરિમા અને પવિત્રતા સાથે પુનઃ વિસર્જિત કરવા માંગ કરવામાં આવી છે. કૃત્રિમ તળાવમાં વ્યવસ્થાના અભાવે ન થઈ શક્યું વિસર્જન. પાલિકાના પાપે સેંકડો મૂર્તિઓની દુર્દશા થતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.